ચાલો હવે આપણે પાર્ટ 2 જોઈશું, જે છે બંગલાનો ફર્સ્ટ ફ્લોર. આ છે ચિલ્ડ્રન બેડરૂમ. ખૂબ જ મોટો અને ખૂબ જ સારું ઇન્ટેરિયર સાથે બનાવેલો છે. એટેચ ટોયલેટ બાથરૂમ, ડ્રેસિંગ એરિયા, સામે ફર્સ્ટ ફ્લોર લિફ્ટ, લોબી ઇન્ટેરિયર અને કમ્પ્લીટ બાજુમાં એક પીસફુલ લાઇબ્રેરી. આ એક લાઇબ્રેરી એમણે બનાવેલી છે અને લાઇબ્રેરીની બાજુમાં એક માસ્ટર બેડરૂમ સાથે બાલ્કની, અને બાલ્કનીમાંથી તમે બંગલાનો ગઝેબો અને ગાર્ડન જોઈ શકો છો. આ છે માસ્ટર બેડરૂમનું એટેચ ટોયલેટ બાથરૂમ. ખૂબ જ મોટો ડ્રેસિંગ એરિયા, વોર્ડરોબથી લઈને બધું જ ખૂબ જ સારા આર્કિટેક્ટ વર્ક સાથે તૈયાર કરેલું છે. બાથટબ, ચાલો હવે આપણે થર્ડ ફ્લોર જોઈશું. થર્ડ ફ્લોર પર કોમન ટોયલેટ બાથરૂમ અને સામે જ થર્ડ ફ્લોર લિફ્ટ, અને આ એક જીમ બનાવેલું છે. જીમની સાથે જ એક થિયેટર, બાજુમાં ગેમ ઝોન અને સાથે એક બેડરૂમ. આ પણ એક માસ્ટર બેડરૂમ છે અને ખૂબ જ સારા આર્કિટેક્ટ વર્ક સાથે તૈયાર કરેલું છે. એટેચ ટોયલેટ બાથરૂમ, વડોદરા રેલવે સ્ટેશનથી માત્ર 6 કિલોમીટરના અંતરમાં બંગલો આવેલો છે. અને આ છે એક ટેરેસ ગાર્ડન એન્ડ સિટિંગ એરિયા. આ નાઇટ વ્યૂ છે.